ગણદેવી તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવ રવિવાર સવારે ગણદેવીના વડસાંગણ પ્રાથમિક શાળાના સભાખંડમાં યોજાયો હતો। વર્ષ 1950માં કનૈયાલાલ મુનશી દ્વારા વન અને વૃક્ષની જાળવણી અને રક્ષણ માટે લોક જાગૃત અને લોક સહકાર મેળવવા માટે વન મહોત્સવની ઉજવણી શરૂ કરાઈ હતી। ગુજરાતને હરિયાળું બનાવવાના અભિયાનના ભાગરૂપે 76મા વન મહોત્સવની તાલુકા કક્ષાની ઉજવણી ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરાઈ હતી। આ પ્રસંગે ધારાસભ્ય નરેશભાઈ પટેલે ઉજ્જડ તથા બિનઉપજાઉ જમીનમાં મોટા પાયે વનીકરણ કરવા, લોકોને જાગૃત કરી જનભાગીદારી વધારી વૃક્ષો થકી લોકોની આજીવિકામાં વધારો કરવો તેમજ કોરોના કાળમાં ઉદ્ભવેલી ઓક્સિજનની સમસ્યા યાદ કરી હતી અને આ સાથે વૃક્ષ ઉછેર સમયની પ્રબળ માંગ હોવાનું જણાવતા વૃક્ષારોપણ માટે આહ્વાન કર્યું હતું। બિલીમોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ।